ગીર સોમનાથના કોડીનારમાં આવેલી ખાનગી સિમેન્ટ કંપનીથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોડીનારના સુંગાલા આગામી ખાનગી કંપની લાઇમસ્ટોનની માઇન્સ ધરાવે છે અને ચોમાસામાં આ માઇન્સમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો કેનાલ મારફતે પાણી વહે છે, પરંતુ હાલમાં જ ભારે વરસાદ પડતા માઇન્સના પાણી હજારો વીઘા જમીનમાં ઘૂસી ગયા હતા, જેના કારણે ખેડૂતોની જમીનમાં ભારે ધોવાણ થયું છે। એટલું જ નહીં, આ દ્રશ્યો જુઓ, અનેક જગ્યા પર ખેડૂતોના મગફળીના પાકને ઉખેડી નાખવામાં આવેલ છે, જ્યાં અનેક ખેતરોમાં પથ્થર જ જોવા મળી રહ્યા છે। જ્યાં સુગારામા ગામની આ ખાનગી કંપનીના માઇન્સનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા 250 વીઘા જેટલી જમીનમાં ભારે ધોવાણ અને નુકસાન થવા પામેલ છે। ખેડૂતો પોતાની રજૂઆત કંપનીના ઓફિસરોને કરવા જતા યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળેલ હતો અને સુગાર આ માઇન્સ રોડ પર 20 થી વધુ ખેડૂતોએ ચક્કાજામ કરી અને કંપનીના ટ્રકોના પૈડા થંભાવી દેતા કંપનીમાં દોડધામ મચી જવા પામેલ હતી। કંપનીના અધિકારીઓ સ્પોટ પર દોડી આવી અને યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપેલ હતી। ત્યારબાદ આ મામલો થાળે પડ્યો હતો। કોડીનારની આ ખાનગી કંપનીથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે વિઠ્ઠલપર ગામના સરપંચ અને ખેડૂતો એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે માઇન્સના પાણીથી ખેતરમાં ભારે નુકસાન થયું છે। જો યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો આગામી દિવસોની અંદર ઘેરાવો કરી અને ચક્કાજામ પણ કરવામાં આવશે। શું નામ તમારું? મારું નામ જીણાભાઈ ચંદરવા। અમુજાનું પાણી દર વર્ષે એટલું આવે છે, બરોબર। જે નાનામાં નાના ખેડૂતો હિસાબ વિસ્તારના છે એ દર વર્ષે નાબૂદ પામે છે થોલ, બરોબર। અને દર વર્ષે અમુજાને રિક્વેસ્ટ કરી છે, 2015માં અમે રિક્વેસ્ટ કરી છે, અમારું ત્યાં કોઈ સાંભળતું નથી, બરોબર। જેથી કરીને અમારી માંગણી છે પૂરી કરે, જ્યાં વોકડો છે એનો બંધ કરવા તો ઊંડો કરે, બરોબર। એ જ અમારી પોતાની માંગણી છે, બરોબર। અને હું નાનામાં નાનો ખેડૂત છે એટલે દર વર્ષે તો હું નાશ પામું છું। તમારે કેટલું નુકસાન જાય છે, કઈ રીતે પાણી છોડે છે, શું નુકસાન એ થયું લોકો છે? દર વર્ષે અમુજાના મોટા મોટા ખાડા છે, બરોબર, ને ક્યારે છોડે હું કરે નક્કી નથી રહેતું ને એક સાથે પાણી છોડી દે છે, બરોબર। ને નાનામાં નાના ખેડૂત છે એને બોલવાનો પ્રશ્ન કોઈ સાંભળતો નથી અમારો, કે આજીવિકા કરે છે કાયમી માટે નાશ પામે છે અમારી। એમ માગણી શું છે તમારી? અમારી માંગણી એ છે, બરોબર, અમારી માટી જે જમીન ધોઈ ગઈ અથવા માટી નાખી જાય અથવા જો વોકળો ઊંડો કરી અથવા જો પાણી બંધ કરે, બરોબર, એ જ અમારી રિક્વેસ્ટ છે। પાણી ઉપરથી સાહેબ પાણી ઉપરથી આવ્યું છે, જમીન ઘણી ધોવાઈ ગઈ, લગભગ 1000 વીઘા તો ધોવાઈ ગઈ જમીન। પાળામાં તૂટી બધા નહીં ગયા ખેતરોમાં પાણી, કેનાલનું પાણી આવતા બધું નુકસાન બહુ થયું।